તો સર્વને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં જ હશો. તમને આજે લઈને આવ્યો છું ડાકોર ગામની અંદર પ્રેમવતી ઉપહાર ગૃહની અંદર શુદ્ધ સાત્વિક અને એકદમ શુદ્ધ શાકાહારી ભોજનનું સરનામું એટલે કે પ્રેમવતી કહેવામાં આવે છે. વર્ષોથી BAPS સંસ્થા દ્વારા જોરદાર સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. આજે આપણે ડાકોરની અંદર આવ્યા છીએ. ડાકોર રણછોડરાય મંદિરથી માત્ર 300 મીટરના અંતરે આ જગ્યા આવેલી છે. વાત કરીએ તો માત્ર 100 રૂપિયાથી થાળીની શરૂઆત થઈ જાય છે. ગુજરાતી થાળી, ફિક્સ થાળી 100, 120, 160 અને 40 રૂપિયાની અંદર તમને સ્વામિનારાયણ ખીચડી જોરદાર આ જગ્યા ઉપર મળી જવાની છે. તો આજે આપણે એક્સપ્લોર કરવાના છે અને એવું પણ કહેવામાં આવે છે કે સંસ્થાનું સૌથી મોટું પ્રેમવતી ઉપહાર ગૃહ આ જગ્યા ઉપર આવેલું છે આપણે ડાકોરની અંદર. તમને ખબર જ હશે કે ડાકોરની અંદર દેશ અને વિદેશથી દર્શન કરવા માટે ભાવિક ભક્તો આવતા હોય છે. તો એ લોકોનું ધ્યાનમાં રાખી અને શુદ્ધ સ્વામિનારાયણ લસણ ડુંગળી વગરનું દરેક ફૂડ આ જગ્યા ઉપર મળવાનું છે. ને ફાસ્ટ ફૂડની આપણે વાત કરીએ તો એની અંદર છે ઢોસા છે, ઇડલી છે, પછી પીઝા છે ને એવું ઘણું બધી વસ્તુ મળી જવાની છે. બહુ વાર નહીં કરી આપણે અંદર જઈશું અને એમના ડેરી પ્રોડક્ટ છે જે પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે, જે એમના ફાર્મની અંદર જે BAPS દ્વારા જે ફાર્મ છે એમ જ મેન્યુફેક્ચરિંગ કરે છે એ પણ આપણે જોવાના છે. આવી જાઓ મારી સાથે ફરી એકવાર, હું તમને મોજ કરાવી દઉં ડાકોરની અંદર. થતાની સાથે તમને અહીંયા ટોકન કાઉન્ટર મળી જાય છે જ્યાં આગળ તમારો તમે ઓર્ડર પ્રમાણે તમે ટોકન લઈ શકો છો. વાત કરીએ તો અહીંયા પણ તમને મેનુ જોવા મળી જાય છે જેની અંદર 100 રૂપિયાની અંદર ફિક્સ થાળી છે, 120, 160 અને 40 રૂપિયામાં સ્વામિનારાયણ ખીચડી છે, પીઝા છે, સેન્ડવિચ છે. પીઝાની અંદર પણ ઘણી બધી વેરાયટી મળી જાય છે, સેન્ડવિચની અંદર પણ ઘણી બધી વેરાયટી મળી જાય છે, રસગુલ્લા છે, મોહનથાળ. જો તમારે મોહનથાળ જોઈતો હોય લગ્ન પ્રસંગ માટે કે ઓર્ડરથી અહીંયા બનાવડાવો હોય તો પણ અહીંયા ઓર્ડર એક્સેપ્ટ છે, બરાબર ને સરજી? ઓર્ડર બી થઈ જાય છે. અને વાત કરીએ તો આપણું સીટિંગની વાત કરીએ સર તો કેટલું સીટિંગ હશે આપણું? અહીંયા આપણે 180 જણનું સીટિંગ છે. 180 જણનું સીટિંગ છે. એવું કહેવામાં આવે છે કે સંસ્થાનું સૌથી મોટું જે પ્રેમવતી છે એ ડાકોરની અંદર આવેલું છે વિથ સેન્ટ્રલ AC. અહીંયા એસીની પણ જોરદાર સુવિધા છે અને દેશ વિદેશથી ઘણા બધા હરિભક્તો આ જગ્યા ઉપર આવતા હોય છે. એટલે મોસ્ટલી વધારે શું કયું ફૂડ આપણે અહીંયા ઓર્ડર કરવાનું પસંદ કરે છે લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે? એવું કહેશો મને? અહીંયા આપણે જો બધી તમે જેમ કહ્યું તેમ બધી ડીશો મળી જાય છે. હા, પણ અહીંયા બી જે આવે છે ને એટલે ફાસ્ટ ફૂડ છે, પછી આ જે બધી ડીશો છે આપણે બી જે મેનુ છે એ પ્રમાણે રાજી થાય છે લોકો. બરાબર છે. હવે આપણે આગળ જઈશું. એમની ડેરી પ્રોડક્ટ છે એ પણ આપણે જોઈએ. આવો મારી સાથે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે વાગ્યા છે 2 વાગવા આવ્યા છે, 1:30 વાગ્યો છે એટલે પબ્લિક પણ થોડી ઓછી થઈ ગઈ છે. પણ માનવ મહેરામણ ઉમટી રહ્યો જેવું કહેવાય. જેમ જેમ દર્શન કરતા હોય છે આ જગ્યા ઉપર આવતા હોય છે. તો આ આખું આપણું કાઉન્ટર છે. તમારું મેનુ પ્રમાણે તમે ટોકન લેશો એ પ્રમાણે તમને કહેવામાં આવશે કે ભાઈ આ કાઉન્ટર ઉપર ટોકન આપીને તમારું ફૂડ લેવાનું રહેશે. અત્યારે આપણે આવી ગયા છે એમના ડેરી પ્રોડક્ટ જે આપણા ફાર્મની અંદર બને છે, બરાબર ને અર્જુનભાઈ? હા, બરાબર છે. આપણે અહીંયા કુડાડોર પાંજરાપુર છે, ગૌશાળા છે. ગૌશાળાની અંદર તે આપણું પોતાનું દૂધ પ્રોડક્ટ કરીને આપણે ડેરી ફાર્મ બનાવ્યું છે. ત્યાં આગળ દહીં, શ્રીખંડ, છાશ, ઘી બધું બી આપણે ત્યાં જ પોતાનું પ્રોડક્ટ બનાવીએ છીએ. અને અત્યારે આપણી જોડે શું પ્રોડક્ટની અંદર અત્યારે શું છે એવું કહેશો મને બતાવીને? અત્યારે આપણી જોડે આ દહીં છે. આપણે આ 200 ml માં આપણે દહીં પેક કર્યું છે. બરાબર છે. પોતાની પ્રોડક્ટ છે. પછી આ લસ્સી છે. લસ્સી બીની અલગ અલગ ફ્લેવરની લસ્સી છે આપણી જોડે. આ જે કઈ છે? આ સ્ટ્રોબેરી ગુલાબ? સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરી. હા. અને આ જે પાઇનેપલ લસ્સી. પાઇનેપલ છે. ઓહો, જોરદાર. આ છે રેગ્યુલર છે. આ રેગ્યુલર લસ્સી. ઓકે. પછી આપણે છાશ બી વેચીએ છીએ. એ 20 રૂપિયા લીટર. 20 રૂપિયા લીટર છાશ પણ વેચીએ છીએ. અચ્છા. પછી શ્રીખંડ છે. આ બી આપણો પ્રોડક્ટ છે શ્રીખંડ. આ મેંગો ફ્લેવર છે. મેંગો ફ્લેવરનો શ્રીખંડ છે. શ્રીખંડ બી આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ છે. ઓકે. હવે અત્યારે આપણે શું છે આજે રસોઈની અંદર સર એ કહેશો મને? ઓકે. અત્યારે આપણી જોડે જો ગુજરાતી મેનુની અંદર ભાત છે, બરાબર. પછી દેશી ચણાનું શાક છે. અહીંયા આ દેશી ચણા છે. દેશી ચણા, બરાબર. આ ટીંડોળા બટાકા છે. પરવર બટાકા. ઓકે. આ દાળ એકદમ જોરદાર. તમે જો ગુજરાતી દાળ. છોલે ભટુરે ચણા છે. છોલે ભટુરે. ઓકે. આ દાળ ફ્રાય છે.
દાલ ફ્રાય, આ પનીરની સબ્જી છે, પનીર ટિક્કા, મિક્સ વેજ છે. આ ઓહો. સ્વામિનારાયણ ખીચડી જે બી આપણે અત્યારે બહુ અહીંયા ફેમસ છે આપણા ઓકે. સંસ્થાની અંદર, બરાબર ને? અત્યારે અમે સવારે સ્વામિનારાયણ ખીચડીને દહીં આપીએ છીએ. આ પાવભાજી છે. ઓહો. પાઉંભાજીની શું પ્રાઇસ છે આપણે અહીંયા? પાઉંભાજીની શું પ્રાઇસ છે? પાવભાજી આપણે ડીશ છે 60 રૂપિયા ડીશ છે. 60 રૂપિયા ડીશ છે. આ રસ, સ્વીટમાં રસ છે. દહીં ને ખીચડી આપણે આપીએ છીએ. દહીં અને ખીચડી. ઓકે. હા. ઓકે. પછી એની જોડે છાશ આપીએ છીએ આપણે. આ છાશ બી પણ? આપણા ફાર્મની જ પ્રોડક્ટ છે ઓહો. છાશ. તમે જોઈ રહ્યા છો મિત્રો કે વિડીયોની અંદર હું તમને બહારથી જ બતાવી રહ્યો છું કે સ્વામિનારાયણ મંદિરનું કિચન જે પ્રેમવતીનું કિચન છે એ તમે જોઈ રહ્યા છો. એકદમ સાફ સુથરું રાખવામાં આવે છે ને દરેક વસ્તુ આ જગ્યા ઉપર બનાવવામાં આવે છે. હવે અંદરથી હું તમને વ્યૂ બતાવીશ. આપણું કાઉન્ટર એરિયા છે, અહીંયાથી તમારે ઓર્ડર પિક કરવાનો રહેતો હોય છે. જોરદાર તમે સુવિધા અહીંયા આ જગ્યા ઉપર મળી જવાની છે. હવે આપણે બહુ વાર નહીં કરીએ, આપણે જમવા માટે પ્રસ્થાન કરીએ. આ અત્યારે આપણા માટે મસાલા ઢોસા બનાવ્યા છે, બરાબર ને સરજી? મસાલા ઢોસા, ઇડલી સંભાર છે. અને બીજું શું શું રાખીએ છીએ ફાસ્ટ ફૂડની અંદર આમ કહેવાય તો? ફાસ્ટ ફૂડની અંદર હજુ બીજું અહીંયા આ છોલે ભટુરે છે. ઓહો હો, જોરદાર છોલે ભટુરે. અને આ મંચુરિયન આપણા માટે રેડી કર્યું છે. છોલે ભટુરે, ભટુરા બહુ મસ્ત એકદમ જોરદાર મોટા બનાવ્યા છે શુદ્ધ તેલની અંદર. પછી સેન્ડવિચ છે, પીઝા છે, દહીં વડા છે, પછી મિક્સ ભજીયા છે, બટાકા વડા છે, દાબેલી છે. નાસ્તાની અંદર પણ મળી જાય. હા, બરાબર બરાબર. અને કોઈ બી કસ્ટમરને ઓર્ડર આપવાનો હોય નાસ્તાનો તો એ રીતે રિક્વાયરમેન્ટ પ્રમાણે બી આપણે નાસ્તો બનાવી દઈએ. તો આપણી સામે પ્રસાદી રૂપી ભોજન આવી ગયું છે પ્રેમવતીનું, જે દેશભરના લોકો, હરિભક્તો, ગુણભાવી દરેક વ્યક્તિ ખાવાનું પસંદ કરે છે. ટેસ્ટ પણ લોકોને ખૂબ જ અહીંયાનો પસંદ આવે છે. ડુંગળી લસણ વગરની જ દરેક પ્રોડક્ટ આ જગ્યા ઉપર બનાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો આજે આપણે પંજાબી થાળી, બરાબર ને સર? પંજાબી. શું પ્રાઇસ રહેવાની છે આ થાળીની? શું પ્રાઇસ રહેવાની છે? આપણે 160 160 રૂપિયાની અંદર છાશ અને રસ સ્વીટ સાથે તમારે એડ થઈ જાય. અત્યારે જુઓ કે વરસાદની સિઝનની અંદર જોરદાર રસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ છે આપણી જે ગુજરાતી ફિક્સ થાળી છે, એ તમે જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ આરામથી ખાઈ શકે, બરાબર ને? અને આ ખાધા પછી 2-3 કલાક 4 કલાક ભૂખ પણ ના લાગે. અનલિમિટેડ જેટલી જ આપણને ક્વોન્ટિટી આ જગ્યા ઉપર જોવા મળે છે. વાત કરીએ તો 5 રોટલી આપે છે એમને. જોરદાર 5 રોટલી છે, પાપડ પાપડી છે, સલાડ છે, 2 શાક મળી જાય છે, કઠોળનું સબ્જી છે, દેશી ચણાની સબ્જી છે, અને બટાકા અને પરવરની સબ્જી છે, ગુજરાતી દાળ છે. તમે જો ક્વોલિટી, હું તમને નજીક આવું એટલે હું તમને બતાવું કે જોરદાર ક્વોલિટી પણ આ જગ્યા ઉપર તમને જોવા મળે છે. ખાલી એવું નહીં કે ભાઈ અનલિમિટેડ કે ફિક્સ થાળી છે એટલે એવું પાણીવાળું આપી દેવાનું. એકદમ જાડીને એવી સરખી દાળ બનાવવાની છે, એકદમ મસાલેદાર. અને એની સાથે આપણી જોડે ફાસ્ટ ફૂડની વાત કરીએ તો ઇડલી છે. ઇડલીની અંદર પણ તમને 3 ઇડલી આપવામાં આવે છે પર પ્લેટની અંદર. આ જે મસાલા ઢોસા છે એની અંદર આપણને ચટણી આપવામાં આવે છે, સંભાર આપવામાં આવે છે. આ પીઝા છે એકદમ જોરદાર ગાર્નિશ કરીને બનાવ્યા છે ભાઈ, બહુ મોજ પડી જવાની છે આજે. આ એમનું સેન્ડવિચ છે, એ પણ આપણે ટ્રાય કરવાના છે. આ પાઉંભાજી છે, એકદમ ગરમા ગરમ આપણને પાઉંભાજી. પછી આ છોલે ચણા છે એમના, છોલે ભટુરે છે આપણે એમને. અને આ જે સ્પેશિયલ જે લોકો ખાવા માટે તલ પાપડ થતા હોય છે, સ્વામિનારાયણ ખીચડી, એ આપણે થોડી લઈએ, આપણી ડીશની અંદર જ લઈએ અને એનો ટ્રાય કરીએ, મજા આવશે. દેશી ચણાનું સબ્જી છે એમનો ટ્રાય કરીએ. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળે જે સવારનું ભોજન છે એ? સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી 9 વાગ્યા ભોજન છે. હા, અને ફાસ્ટ ફૂડ જે નાસ્તો છે એ 10 થી 10, સવારે 10 થી સાંજે 10 વાગ્યા સુધી. અને સાંજે પછી 6 વાગ્યાથી એ સાંજે 10 વાગ્યા સુધી ભોજન મળે. ઓકે. જોરદાર ટેસ્ટની વાત કરીએ ને, શુદ્ધ સાત્વિક, જે મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કહ્યું હતું ને, એ જ રીતનો સ્વાદ આપણને આવી રહ્યો છે. કોઈ ગરમ મસાલા કે એનો કોઈ જ ઉપયોગ કર્યા વગર દરેક વસ્તુ સાત્વિક આપણને ખવડાવવામાં આવે છે, બરાબર ને સર? હા, બરાબર. આ આપણે એમનું પરવર બટાકાનું શાક છે, એકદમ ડ્રાય. એકદમ ગુજરાતી ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર આવવાનો છે. સ્વીટ જે રસ છે એ ટ્રાય કરીએ. જોરદાર. અને રસની વાત કરીએ તો એટલો બધો ઘર્યો બનાવીને નથી દીધો, અમુક વાર ઓવર સ્વીટ થઈ જાય છે રસ. આપણે મંચુરિયન છે એ પણ ટ્રાય કરીએ. મંચુરિયન ને બધું આપણને મળી જાય, બરાબર ને, ફાસ્ટ ફૂડની અંદર? હા, બરાબર.
એકદમ ગરમા ગરમ અને પ્યોર છે એવું કહેવાય. હવે આપણે પીઝા ટ્રાય કરીએ. પીઝાની વાત કરીએ ને તો જેનો બેઝ છે એ એકદમ પોચો, તમે મોઢામાં મૂકશો ને ઓગળી જશે એવું કહેવાય. ચાય નહીં કરવો પડે અને ખાધા પછી પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવું કહી શકાય. હો અને તમે જે ફાસ્ટ ફૂડની અંદર તમે જે પ્રમાણે ઓર્ડર આપશો ને એ પ્રમાણે જ દરેક વસ્તુ બનવાની છે. એટલે અચૂક ત્યાં જગ્યા ઉપર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાકી લસ્સીનો ઓપ્શન છે, કોલ્ડ્રિંકનો ઓપ્શન તો તમને અહીંયા મળી રહેવાનો છે. આપણે એમની પાઉંભાજી પણ ટ્રાય કરીએ. આ ગરમ ગરમ એમના બન છે પાઉંભાજી. એવું કહેવાય કે જે જગ્યા ઉપર અમુક લોકો એવું કહેતા હોય છે કે જે જગ્યા ઉપર અમુક વસ્તુ મળતી હોય, મતલબ ફિક્સ મેનુ હોય ને, ત્યાં જઈએ ને તો હરખો ટેસ્ટ આવે. બધી વસ્તુ એક જગ્યા ઉપર મળતી હોય ને તો મજા ના આવે, પણ એવું નથી. દરેક વસ્તુનો ટેસ્ટ એકદમ તમને જે હોવો જોઈએ, નેચરલી જે હોવો જોઈએ ને એ પ્રમાણે મળે છે. લાસ્ટમાં આપણે છોલે ભટુરે ટ્રાય કરીએ અને પછી વિડીયોને આપણે એન્ડ આપી દઈએ. બરાબર? જોરદાર છોલે ભટુરે. મને તો એવું લાગે છે કે આપણે જે બહાર ખાતા હોઈએ સ્ટ્રીટ ફૂડની અંદર એના કરતાં પણ સારો ટેસ્ટ આ જગ્યા ઉપર મને મળ્યો છે. એટલે અવશ્ય આ જગ્યા ઉપર આવવાનું. પ્રોપર એડ્રેસ કહી દો ને સર, આપણે કયું લોકેશન કયું કહેવાય? હા, અહીંયા છે ને ડાકોર ડુંગરાળ ભાગોળ. ડુંગરાળ ભાગોળ. બરાબર. મહોલ. એટલે આવી જવાનો નંબર તમને આપેલો છે. એડ્રેસ પણ તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાતું હશે. રણછોડરાય મંદિરથી માત્ર 300 મીટરના અંતરે જે જગ્યા આવેલી છે. બરાબર ને? તો હવે મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ.